ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો, વાત જાણી એમ છે કે એક 70 વર્ષની ઉંમરના દાદા કે જેઓ પહેલી વખત જ હરિદ્વાર જાય છે અને હરિદ્વાર રેલવે સ્ટેશન ઉપર જ્યાં ઉતરે છે ત્યાં એક યુવક સામેથી દોડીને આવે છે. 30 વર્ષની ઉંમર હશે. ત્યાં આવીને દાદાને પગે લાગે છે. ત્યારે તે દાદા કહે છે કે તમે કોણ ભાઈ? ત્યારે તે યુવક કહે છે કે દાદા, તમે મને ન ઓળખ્યો, હું મુન્નો. નાનો હતો ત્યારે તમારી સાથે હું રમતો અને મને યાદ છે તમને તો હું ઓળખું છું, પણ તમે કદાચ મને નથી ઓળખ્યા. ત્યારે દાદા કહે છે કે ના બેટા, કાંઈ યાદ આવતું નથી, પણ કદાચ ઘણા વર્ષો થઈ ગયા એટલે ભૂલી ગયો છું. પણ તું અહીંયા શું કરે છે? ત્યારે તે મુન્નો કહે છે કે દાદા, હું ઘણા વર્ષોથી અહીંયા હરિદ્વારમાં જ રહું છું. જે લોકો આવે છે તેને હરિદ્વારના દર્શન કરાવું છું. તો દાદા ખુશ થઈ જાય છે કે બેટા, તો હું પહેલી વાર જ આવ્યો છું, તો મને પણ હરિદ્વારના દર્શન કરાવ. ત્યારે તે મુન્નો છે તે દાદાને ઘોડાગાડીમાં બેસાડીને ત્યાં નજીકના બધા મંદિરોને એવું બતાવે છે, ભોજનાલયને એવું બતાવે છે, ઉતારા વ્યવસ્થા બતાવે છે. ત્યારબાદ તે દાદા કહે છે કે હવે અહીંયા આવ્યા છો તો ગંગા નદીમાં સ્નાન પણ કરવું પડશે, ડૂબકી તો મારી લઈએ. ત્યારે મુન્નો કહે છે કે ચાલો, કંઈ વાંધો નહીં, તમને ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગંગા ઘાટે લઈ જાઉં છું. ત્યારે તે મુન્નો અને દાદા ગંગા ઘાટે આવે છે. ત્યારે તે દાદા કહે છે કે મારી પાસે આ સામાન, થોડાક કપડાં, થોડાક રૂપિયા પણ છે, તેનું શું? તો મુન્નો કહે છે હું અહીંયા તેનું ધ્યાન રાખીને ઊભો છું, તમે સ્નાન કરીને આવો શાંતિથી. દાદાને મુન્ના ઉપર વિશ્વાસ હોય તે બધું તેને સોંપી ને ફક્ત એક કાછડી વાળીને ગંગા નદીમાં ડૂબકી મારવા માટે જાય છે. જ્યાં ડૂબકી મારીને પાછા આવે છે ત્યાં મુન્નો ત્યાં હોતો નથી, ગાયબ થઈ જાય છે. દાદા એકદમ બધાને પૂછવા લાગે છે કે અહીંયા મુન્નો ઉપર તો ક્યાં ગયો? ત્યારે કહે છે ભાઈ, કોણ મુન્નો? અહીંયા અમે કંઈ ખબર નથી. જે મુન્નો છે તે લૂંટના ઈરાદે જ દાદા પાસે આવ્યો હતો ને જેવો મોકો મળ્યો એટલે દાદાનો સામાન અને રૂપિયા લઈને ત્યાંથી ભાગી ગયો. પણ દાદા એકલા એમનેમ કાછડી વાળેલા બધાને પૂછતા રહ્યા અને મદદ માગતા રહ્યા. મિત્રો, આપણા જીવનમાં પણ કંઈક અત્યારે આવું જ ચાલી રહ્યું છે કે જ્યારે ચૂંટણી પ્રચાર નજીક આવે છે ત્યારે નેતાઓ બધા તમારી પાસે આવીને તમારે બધી વાતો સાંભળે છે, બધું કરે છે, પણ જ્યારે તેને વોટ આપો છો ને તે જીતી જાય છે ત્યારે 5 વર્ષ સુધી તે ગાયબ થઈ જાય છે. અને પછી તમે તમારા મૂંઝવતા પ્રશ્નો અને તમારી જે કંઈ કામગીરી હોય છે તે લઈને તેને ગોતતા રહો છો, પણ તે પછી ક્યાંય મળતા નથી. આ એક બોધ કથા હતી. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી લખજો.